વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રોડ શો તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પાંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. લિંબાયત નીલગિરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે. સમીક્ષા કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી. પીએમ માટે 50,000 ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજનામાં બેઠકમાં સાંસદમાં મેયર, ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે. પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમી કરવામાં આવ્યું છે. જ્યાં મેટ્રો નિર્માણના કારણે 60% માર્ગ અવરોધિત હતો, તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે, જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે. સુરતનું આ મેકઓવર ના માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.